શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સોમનાથ ખાતે શૌર્યયાત્રા પ્રસંગે હાથમાં ત્રિશુલ ડમરૂ સાથે વડાપ્રધાનનો અનોખો અંદાજ. પરવીન બાબેની 200 વર્ષ જૂની કરોડોની મિલકત જમીન દોસ્ત. સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિની કરાઈ ઉજવણી. અને પોલીસને ઊંઘતી રાખી કાળવા નદીમાં ચાલતા દારૂના ભઠ્ઠા પર એસએમસીનો દરોડો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સોમનાથ ખાતે શૌર્ય યાત્રા પ્રસંગે હાથમાં ત્રિશુલ ડમરૂ સાથે વડાપ્રધાનનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થયા હતા. વડાપ્રધાને સભા સંબોધતા કહ્યું હતું કે ગઝનીથી ઔરંગઝેબ સુધીના લોકો ઇતિહાસમાં દફન થઈ ગયા, પણ સોમનાથને કોઈ હલાવી નથી શક્યા. શ્રી મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં સહભાગી થઈ ખુલ્લી જીપમાં હજારો શિવ ભક્તો, ગુજરાત અને દેશભરના પ્રવાસીઓ, ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું. સોમનાથના શંખ સર્કલથી શરૂ થયેલી આ શૌર્ય યાત્રામાં વડાપ્રધાને
પ્રારંભે શિવનું પ્રિય વાદ્ય ડમરૂ લઈ શિવ ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. હર હર મહાદેવ, જય સોમનાથ, ભારત માતા કી જયના નાદ, ઋષિ કુમારોનો શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર ઉપરાંત કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતના વિવિધ રાજ્યોના કલાકારોએ 20થી વધુ પ્લેટફોર્મ પર ભારતના પ્રાચીન અને સમૃદ્ધ કલા વારસાને ઉજાગર કરતી સાંસ્કૃતિક કૃતિઓ, નૃત્ય રજૂ કરી આ યાત્રાને ઐતિહાસિક અને દિવ્ય બનાવી હતી. આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ વડાપ્રધાનની સાથે સહભાગી થયા હતા. પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતામાં ઓમકાર જપ અનુષ્ઠાન અને ભવ્ય ડ્રોન શો નિહાળ્યા બાદ બીજા દિવસે વડાપ્રધાન સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવી વિશેષ પૂજા અર્ચના કરી હતી. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર યોજાયેલ 1 કિલોમીટર લાંબી શૌર્ય યાત્રા બાદ વડાપ્રધાને સોમનાથ મંદિર માટે બલિદાન આપનાર વીરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મંદિરમાં ભોળાનાથની પૂજા કરી હતી. સભામાં વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આજનું ભારત વિરાસતથી વિકાસની પ્રેરણા લઈને આગળ વધી રહ્યું છે અને સોમનાથમાં વિકાસ વિરાસતની ભાવના સતત સાકાર થઈ રહી છે. ગીર સિંહના સંરક્ષણથી આ વિસ્તારનું કુદરતી આકર્ષણ વધ્યું છે. કેશોદ એરપોર્ટના વિસ્તરણથી દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સીધા સોમનાથ પહોંચી શકશે. ये समय अद्भुत है, ये वातावरण अद्भुत है, ये उत्सव अद्भुत है. एक और स्वयं देवादिदेव महादेव, दूसरी ओर समुद्र की विशाल लहरें, सूर्य की किरणें, मंत्रों की ये गूंज, आस्था का ये उफान और इस दिव्य वातावरण में भगवान सोमनाथ के आप सब भक्तों की उपस्थिति, ये इस अवसर को दिव्य बना रही है, भव्य बना रही है. और मैं इसे अपना बहुत बड़ा सौभाग्य मानता हूं कि सोमनाथ मंदिर ट्रस्ट के अध्यक्ष के रूप में मुझे सोमनाथ स्वाभिमान पर्व में सक्रिय सेवा का अवसर मिला है. 72 घंटों तक अनवरत ओमकार का नाद, 72 घंटों का अनवरत मंत्रोच्चार. और मैंने देखा कल शाम को 1000 ड्रोन्स द्वारा वैदिक गुरुकुलों के 1000 विद्यार्थियों की उपस्थिति, सोमनाथ के 1000 वर्षों की गाथा का प्रदर्शन और आज 108 अश्वों के साथ मंदिर तक शौर्य यात्रा, मंत्रों और भजनों की अद्भुत प्रस्तुति, सब कुछ मंत्र मुग्ध कर देने वाला है. इस अनुभूति को शब्द अभिव्यक्त नहीं कर सकते. इसे केवल समय ही संकलित कर सकता है. इस आयोजन में
गर्व है, गरिमा है, गौरव है और इसमें गरिमा का ज्ञान भी है। इसमें है वैभव की विरासत, इसमें है आध्यात्म की अनुभूति, अनुभव है, आनंद है, आत्मीयता है और सबसे बढ़कर देवाधिदेव महादेव का आशीर्वाद है। ठीक 1000 साल पहले ठीक इसी जगह पर जहां आप बैठे हैं, क्या माहौल रहा होगा। आप जो यहां उपस्थित हैं, उनके पुरखों ने, आपके पुरखों ने, हमारे पुरखों ने जान की बाजी लगा दी थी अपनी आस्था के लिए, अपने विश्वास के लिए, अपने महादेव के लिए। उन्होंने अपना सब कुछ न्योछावर कर दिया। 1000 साल पहले तब वो आतताई सोच रहे थे कि हमें जीत लिया, लेकिन आज 1000 साल बाद भी सोमनाथ महादेव के मंदिर पर फहरा रही ध्वजा पूरी सृष्टि का आह्वान कर रही है कि हिंदुस्तान की शक्ति क्या है, उसका सामर्थ्य क्या है। प्रभास पाटन तीर की इस मिट्टी का कण कण शौर्य, पराक्रम और वीरता का साक्षी है। सोमनाथ के इस स्वरूप के लिए कितने ही शिव भक्तों ने, संस्कृति के उपासकों ने, संस्कृति के ध्वज धारकों ने अपने प्राणों की आहुति दी है। आज सोमनाथ स्वाभिमान पर्व पर सबसे पहले मैं हर उस वीर वीरांगना को नमन करता हूं जिसने सोमनाथ की रक्षा को, मंदिर के पुनर्निर्माण को अपना जीवन ध्येय बनाया, अपना सब कुछ देवाधिदेव महादेव को अर्पण कर दिया। भाइयों बहनों, प्रभास पाटन का एक क्षेत्र भगवान शिव का अपना क्षेत्र तो है। इसकी पवित्रता भगवान श्री कृष्ण से भी जुड़ी है। महाभारत काल में पांडवों ने भी इस तीर्थ में तपस्या की थी। ઓમ ગ્રુપ, અભય ગ્રુપ અને ભગવતી ઓટો લિંક દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી અને સેવા ધર્મ બજાવ્યો હતો। સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માત કેસમાં દર્દીઓને રક્તની તાતી જરૂરિયાત હોય। મેગા રક્તદાન કેમ્પમાં 1000 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરી સિવિલ હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મેયર ધર્મેશ કોશિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, આગેવાનો જયેશભાઈ બોગરા, કુંજનભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ રક્તદાન કરનાર દાતાઓને ગિફ્ટ પણ આપવામાં આવી હતી અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી।
હું જયેશભાઈ બોગરા. અમે આજે આ જે બ્લડ કેમ્પનું આયોજન 3 ગ્રુપ વતી સાથે મળીને કરેલું છે અને અત્યારે આ કેમ્પ ચાલુ થઈ ગયેલો છે. તો આ વધુમાં વધુ લોકો આ બ્લડ કેમ્પમાં જોડાય એવી અમારી આશા છે અને અમારી રિક્વેસ્ટ છે લોકોને. આજે અંદાજે અમારી 900 થી 1000 બોટલની ધારણા છે કે આટલું બ્લડ આજે એકઠું થશે. અત્યારે અંદાજે 125 થી 150 બોટલ છે. હા, મહિલાઓ ડોનરને બધા આસપાસમાં જેન્ટ્સ હોય તો બ્લડ દેવામાં થોડું કમ્ફર્ટ ન રહેતું હોય એના માટે આપણે અલગ વ્યવસ્થા કરેલી છે. આપણે અત્યારે આપણી મેઇન તો આપણી સિવિલ હોસ્પિટલ છે અને એક ગજેરા લેબ. રક્તદાન એ મહાદાન એને ધ્યાનમાં રાખી 2017 થી સતત મહેનત કરી રહ્યા છે એવું અભય ગ્રુપ, ભગવતી ઓટો અને ઓમ ગ્રુપ દ્વારા દર વર્ષે અવારનવાર થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. મેં પણ આ કેમ્પની અંદર ઘણી બધી વખત રક્તદાન આપ્યું છે અને ટોટલ 40 વખત મેં પણ રક્તદાન અલગ અલગ કેમ્પમાં આપેલું છે. તો જૂનાગઢની જનતાને મારી નમ્ર અપીલ છે કે આવો આપણે સૌ સહભાગી બનીએ અને વધુમાં વધુ રક્તદાન કરીએ. રક્તદાન મહાદાન આ એક સંદેશને લઈને 2017માં શરૂ કરેલો વિચાર, આ એક યાત્રા, આ એક મેસેજ સાથે ઓમ ગ્રુપ, અભયમ ગ્રુપ તેમજ સાથે સાથે આ મહાયજ્ઞમાં એક આહુતિ દેવા માટે પણ ભગવતી ગ્રુપ એટલે કે ટાટા મોટર્સ જુનાગઢ, આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે ખૂબ સરસ આજે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આજે જ્યારે સોમનાથ સ્વાભિમાન પર્વનો પણ ઉજવણી જ્યારે સોમનાથમાં દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી આજે કરવામાં આવેલી છે, ત્યારે આ અભિયાનને પણ નરેન્દ્રભાઈએ 7 દિવસ લંબાવ્યું. આજ પવિત્ર દિવસે જુનાગઢ મહાનગરમાં એક મહાદેવની ભૂમિ છે અને ગિરનારની ભૂમિ છે. આ બંનેની ભૂમિમાં શુભ કાર્ય જ્યારે થઈ રહ્યું છે ત્યારે જુનાગઢમાં આ કેમ્પમાં અંદાજે 700 થી વધુ લોકોએ પોતાના આ શુભ કાર્યને અને પોતાના રક્તને થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને, સિવિલ હોસ્પિટલમાં ઉપયોગી દર્દીઓને ઉપયોગી થયા અને શુભ હેતુથી 700 થી વધુ લોકોએ મહા રક્તદાનના યજ્ઞમાં આહુતિમાં પોતાની આહુતિ આપેલ છે. જુનાગઢના પ્રથમ નાગરિક માનનીય ધર્મેશભાઈ પોશિયા પણ આ મહા રક્તદાન કેમ્પમાં પોતે રક્ત આપીને પોતાનું આ યજ્ઞમાં પોતે ખિસકોલીએ જેમ રામ સેતુમાં પણ પોતાની આહુતિ આપી એમ જુનાગઢના પ્રથમ નાગરિક મેયરશ્રીએ પણ પોતાનું રક્ત આપેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓમ ગ્રુપ, અભય ગ્રુપ, જયેશભાઈ બોગરા, ગુંજનભાઈ પટેલ તેમજ તેમની ટીમ ઘણા સમયથી આ મહેનત કરી રહી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, આ કાર્યક્રમનું આયોજન કરવા માટે સર્વેને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. જય સોમનાથ. આ લોકો જે બ્લડ કેમ્પનું આજે અમારા ગ્રુપે આયોજન કરેલું છે, ઓમ ગ્રુપ, અભય ગ્રુપ અને ટાટા મોટર્સ લિંક, આ ત્રણેય ગ્રુપ ભેગા મળી અને આયોજન કરેલું છે. એમાં દર વર્ષે આયોજન થાય છે અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે એક આ સારું આયોજન છે અને એમાં અમે બધા લોકો બ્લડ આપીએ છીએ. દર વર્ષે આયોજન થાય છે અને મુન્નાભાઈ જે છે બોગરા કોર્પોરેટર વોર્ડ નંબર 7ના, એ લોકો વર્ષમાં 2 વાર કેમ્પ કરે છે. એક કેમ્પ એનો બિલખા પણ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે થાય છે અને બહુ સરસ આયોજન હોય છે અને બધા ખૂબ સહકાર અને સાથ આપે છે અને બધા બ્લડ ડોનેટ કરે છે. જુનાગઢમાં મહા રક્તદાન કેમ્પ જે અભય ગ્રુપ, ભગવતી, ટાટા મોટર્સ અને ઓમ ગ્રુપ ત્રણેય તરફથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. જે થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે અત્યારે સિવિલમાં બ્લડની જરૂર હોય તો આ ત્રણેય ગ્રુપ છેલ્લા 7 વર્ષથી આવો રક્તદાન કેમ્પ કરે છે. અત્યારે ચાલુ થયું ત્યારથી અત્યારે 125 બોટલ થઈ ગઈ છે અને અમારે 1000 બોટલનો ટાર્ગેટ છે. તેમજ બ્લડ દાતાશ્રીઓ તરફથી અહીંયા બ્લડ દાતાઓને નેશનલ TMT તરફથી ગિફ્ટ આપવામાં આવે છે. તેમજ ભગવતી ટાટા મોટર્સ તરફથી 1 વર્ષનો એક્સિડન્ટ 2.5 લાખનો વીમો પણ અહીંયા ફ્રીમાં આપવામાં આવે છે. તેમજ અહીંયા પ્રસાદનું પણ આયોજન કરેલ છે અને દાતાશ્રીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અને મહિલાઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. એટલે આ ત્રણેય ગ્રુપ વતી ઘણા સમયથી આવું રક્તદાનનું આયોજન થાય છે અને અત્યારે જુનાગઢમાં થેલેસીમિયાગ્રસ્ત બાળકો સિવિલમાં હોય, જેને કોઈને 10 દિવસે, કોઈને 20 દિવસે બ્લડની જરૂર પડતી હોય, તો આ ત્રણેય ગ્રુપ
આવું છેલ્લા 7 વર્ષથી આવું આયોજન કરે છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ સ્થિત જલારામ ભક્તિધામ ખાતે 246 રાંધલ માતાજીના લોટા તેડવાના ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના દિવસે યોજાયેલા આ પ્રસંગે હજારો માઈ ભક્તોની ઉપસ્થિતિથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું. આ અવસરે ખાસ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને સમૂહ રાંધલ માતાજીના લોટાના દિવ્ય દર્શન સાથે જલારામ ભક્તિધામ જય રાંધલ માતાના જયકારાઓ અને ભજન કીર્તનથી ગુંજી ઉઠ્યું હતું. સમાજ સેવાના ભાવ સાથે 2000થી વધુ કુંવારિકાઓ દીકરીઓ સહિત બહેનોને પણ વિશેષ ભેટ આપવામાં આવી હતી. સાથે જ 5000થી વધુ માઈ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. લંડનથી આવેલ મહેર પરિવાર આ સેવાકીય કાર્યમાં જોડાયો હતો. રઘુવંશી પરિવાર સાથે સાથે સર્વજ્ઞાતિના લોકોએ પણ આ ભગીરથ કાર્યમાં સહભાગી બની એકતા અને સમરસતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની તમામ ધાર્મિક વિધિઓ શાસ્ત્રી આનંદભાઈ પેરાણી દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. તેમણે યજમાનોને મંત્રોચ્ચાર સાથે આશીર્વચન પાઠવ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ વધુ પવિત્ર અને આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરનારી ગ્રુપ, રાધા રાણી ગ્રુપ, વીરબાઈ મહિલા મંડળ સહિત અનેક સેવાકીય સંસ્થાઓએ પોતાનો સિંહ ફાળો આપ્યો હતો. સામાન્ય રીતે આપણા હિન્દુ પરિવારમાં લગ્ન પ્રસંગે, જનોય પ્રસંગે કે એવા બીજા શુભ પ્રસંગે 2-4 માતાજીના લોટા તેડવાની માનતા થતી હોય છે. હવે એવા કુટુંબો બબે લોટા તેડવા માટે પોતાના ઘેરે પ્રયત્ન કરે, એને બદલે બધા જ આવા લોકો એકી સાથે એક જગ્યાએ સમૂહમાં જો આ કાર્યક્રમ યોજે તો એક નાનકડો કાર્યક્રમ જબ્બર અને ભવ્ય કાર્યક્રમ બની જાય. લોકોનો ખર્ચ બચે, હજારો લોકોને એનો લાભ મળે. એટલે અમે દર વર્ષે માતાજીના સમૂહ લોટા તેડવાનું આયોજન કરીએ છીએ. સામાન્ય રીતે 108 લોટા હોય છે, પણ એટલો બધો ધસારો રહે છે કે 108 દર વખતે વધી જાય છે. એટલા વખતે શરૂઆતમાંથી જ 216 લોટાનું આયોજન મૂક્યું, તો પણ 246 લોટા સુધી આ આયોજન વિસ્તરી ગયું. 75 પરિવારો એકી સાથે જ્યારે માતાજીની આરાધના કરતા હોય, પૂજા કરતા હોય, 246 લોટા શણગાર હોય અને એ માતાજીનો દિવ્ય દર્શન એક ભવ્ય જોવા જેવો અને માણવા જેવો માણસ હતો. આજે લગભગ એની ગોયણીઓ તો 200 મતલબ 1600 થાય, પણ 2000 ગોયણીઓએ એનો લાભ લીધો. 2000 ગોયણીઓના લોકોએ પગ ધોયા, એને સુંદર મજાની કીટ મોકલી. સામાન્ય રીતે ગુજરાતના શહેરોમાંથી તો લોટા નામ નોરથી મળે છે, પણ આનંદની વાત એ છે કે છેક લંડનમાંથી 4 ફેમિલી અહીંયા લોટા તેડવા માટે સીધા પ્લેનમાંથી ઉતરીને અહીંયા આજે હાજર થયા છે. એ બહુ ભવ્ય રીતે જલારામ જયંતિ કરતાં વધી જાય એટલા લોકોએ પ્રસાદ લીધો છે અને ખૂબ આનંદ મંગલથી આ કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો છે. જલારામ ભક્તિધામ ખાતે દર વર્ષની જેમ લગાતાર આજે 7મી વખત સમૂહ રાંદલ માતાજીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અમારા આચાર્ય પદે. અને બહુ નાના એવા ન્યોછાવર દ્વારા દરેક પરિવાર સામાન્યમાં પરિવાર આને લાભ લઈ શકે એવા હેતુથી માતાજીના અહીંયા 246 લોટા માતાજીના આપ પછવાડે દર્શન કરી રહ્યા છો. ગોયણીઓનો અવિરત પ્રવાહ. સવારે 7 વાગે પૂજન શરૂ કર્યું, 10 વાગે અહીંયા પૂજન કર્યું, માતાજીના પગ ધોવાની શરૂઆત થઈ. લગભગ 2000થી ઉપર ગોયણીઓ અહીંયા આ પૂજાનો લાભ લેશે. સમગ્ર બહેનો ભાઈઓ બધા તનમન ધનથી સહયોગી બને છે. દેશ વિદેશથી લોકો દાન આપે છે. દાનની સરવાણી અખૂટ રીતે અહીંયા ચાલે છે. કોઈ 1 રૂપિયો આપે તો એ સ્વીકારવામાં આવે છે. એટલે અહીંયા આ જલારામ બાપાના આંગણે ટુકડો ત્યાં હરી ઢુકડો. ભક્તિ અને ધર્મની સાથે માતાજીનું સ્થાન છે. એટલે માતાજીની પરમ કૃપા. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આટલી વિશાળ સંખ્યામાં આ દર્શન કરવા પણ એ એક લાવો છે. તો આ લાભ અહીંયા જલારામ ભક્તિધામને ખાતે જૂનાગઢની અંદર અમારા આચાર્ય પદે આ લગાતાર 15મી વખત આ જૂનાગઢની અંદર સમગ્ર અલગ અલગ જગ્યાએ અને ભક્તિધામની અંદર આ 7મી વખત અમારા આચાર્ય પદે માતાજીના 200થી વધારે લોટાનું આયોજન કરવામાં આવ્યું છે.
તો ફરી પાછી શાસ્ત્રી આનંદભાઈ પેરાણી વૈષ્ણવ કથાકાર આપ સૌને માતાજીના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય. આજે અહીં જલારામ મંદિરે અમારા લોટા રાખેલા છે. આ ભવ્ય આયોજન જૂનાગઢમાં જલારામ મંદિરે આ વારંવાર થયેલું છે. એમાં આપણે ઘરે પણ ન કરી શકીએ એવું આયોજન અહીંયા બધાના ભાઈ બહેનોની મહેનતથી થયેલું છે કે એમાં ગિરનારી ગ્રુપ, રાધારાણી ગ્રુપ, વીરબાઈ મહિલા મંડળ બધાનો ભારે સહયોગ છે. કેટલા દિવસે બધાએ ઘણું મહેનત કરેલી છે આયોજન છે. અને જે કેટલા આપણે ઘરે કરીએ તો 8, 10, 15, 20 ગોયણી જમી શકે. અત્યારે અહીંયા 1500-1700 ગોયણી જમી લાભ લઈ શકીએ છીએ. આપણે એને પ્રસાદી દઈ શકીએ છીએ. અને 3 થી 4, 5 હજાર માણસો અહીંયા પ્રસાદી બધા માટે જલારામ બાપાના મંદિર માટે સેવા છે. આજે અહીંયા જૂનાગઢમાં જલારામ ભક્તિધામ ખાતે એક સરસ મજાનું સમૂહ લોટાનું આયોજન કરેલું છે, જેમાં 246 લોટાનું આયોજન કરેલું છે. એમાં 1722 કુંવારકાઓ જે નવદુર્ગા સ્વરૂપે છે તેમની સરસ મજાની ગોયણીઓ અહીંયા જમાડવામાં આવી છે. એ સાથે રાંદલ માતાના ઘણા બધા ભક્તો એવા કે જે આજે પ્રસાદ લઈ રહ્યા છે. આવું સરસ આયોજન જો આપણે ઘરે કરવા ધારીએ તો પણ કરી ન શકે. લાખો રૂપિયા ખર્ચતા પણ આ આયોજન શક્ય બની શકે નહીં. આપણે ઘરે 10 મહેમાન આવ્યા હોય ને તો પણ આપણે આયોજન સરખી રીતે કરી શકતા નથી. એની સામે આજે અહીંયા સરસ મજાનું આયોજન કરેલું છે. લાખો ભક્તો દર્શન કરવાની સાથે સાથે પ્રસાદ પણ લઈ રહ્યા છે. જેથી હું આ જલારામ મંદિર ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ જે આયોજકો છે એ બધાનો આભાર માનું છું. અને સરસ મજાના આયોજન વતી આજે જૂનાગઢમાં જાણે ભક્તિમય વાતાવરણ બની ગયું હોય ને એવું મને લાગી રહ્યું છે. આજે એવું લાગે છે કે જાણે માતાજી સાક્ષાત અહીંયા બિરાજમાન હોય અને સરસ મજાના લોકો એનો દર્શનનો લાભ લઈ રહ્યા છે. હું બધા આયોજકો અને બધા ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જલારામ બાપાના મંદિરે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને અમે ત્યાં આગળ માતાજીના સમૂહ લોટા છે ને અમે બી તેડા છે. તો અમારી બધી લંડનમાં 4 બહેનો છે એને ને અહીંયા છે 2 બહેનોએ, બધી બહેનોએ માતાજી તેડા. આવો અતિ ભવ્ય પ્રોગ્રામ ફર્સ્ટ ટાઈમ અમે નજરે જોયો છે. આટલો માનવ મહેરામણ અમને આ જોવા મળ્યો, અતિ ખુશી થઈ. અને જલારામ બાપાના મંદિરમાં અમે ઉપર દર્શન કર્યા અને આત્માને એમ થયું કે ના આ જગ્યા બહુ સરસ છે ને અમને બી બહુ ખુશી થઈ. પણ આવું જો આયોજન કરવું હોય ત્યાં આગળ તો બહુ જ અઘરું છે. પણ અહીંયા બધું બહુ સાહેબના નેજા નેઠળ બધું બહુ સરસ બનાવ્યું છે. ઉનરકટ સાહેબના એ તો મેં એના પિતાશ્રી માયના છે, એમની ડોટર બની છું. મને આવો અહોભાગ્ય મળ્યો છે કે હું અહીંયાથી આ વખતે અહીંયા આવી અને મને પહેલી વાર એવો ચાન્સ મળ્યો. માતાજી અને બાપા મને વારંવાર એવા આશીર્વાદ આપે કે હું વારંવાર અહીંયા આવું ને એના ચરણોમાં જય જલારામ. ત્યાં લેસ્ટરમાં બી છે પાઘડીવાળું મંદિર જલારામ બાપાનું, પાઘડી આકાનું, ને ત્યાં બી બહુ ફેમસ છે જલારામ બાપા. ને એક મારા ઘરની પછાડે બી છે, ત્યાં બી દર મહિનાની 1 તારીખે જલારામ પ્રસાદી ખીચડી, જલારામની ખીચડી એવી રીતે. ને મારી બા છે ને એને ત્યાં જલારામ મંદિરમાં ઘંટુડો દળવા માટે એ મૂક્યો છે. એટલે એના આશીર્વાદ બહુ છે અમારી પર ને હજી બી આશીર્વાદ વરસાવતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મારા મમ્મી કંઈ કહેવા માગે છે. પરવીન બાબીની 200 વર્ષ જૂની કરોડોની મિલકત જમીન દોસ્ત કરાઈ છે. જૂનાગઢ શહેરનો નવાબી કાળનો ભવ્ય વારસો એક પછી એક લુપ્ત થઈ રહ્યો હોય તેમ જણાય છે. બોલિવૂડની ગ્લેમર ગર્લ ગણાતી દિવંગત અભિનેત્રી પરવીન બાબીના જે ઐતિહાસિક બંગલા સાથે જૂનાગઢનો ઇતિહાસ જોડાયેલો હતો તે બંગલાને કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત વગર અત્યંત રહસ્યમય રીતે તોડી પાડવામાં આવ્યો છે. નવાબી કાળની કલાત્મક કમાન, કિંમતી પથ્થરો અને વર્ષો જૂના સાગના લાકડાઓ રાતોરાત ગાયબ કરી દેવામાં આવ્યા છે. આટલી મોટી ડિમોલિશનની કામગીરી ચાલતી હોવા છતાં મહાનગરપાલિકા અને અન્ય સરકારી તંત્રો જાણે કે ઘસઘસાટ ઊંઘતા રહ્યા હોય તેમ અમને કંઈ જ ખબર નથી તેવો રાગ આલાપી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ બાબી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેઓ આ મામલે મુંબઈથી જૂનાગઢ આવી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરશે.
પરવીન બાબીના બંગલા નજીક છેલ્લા 5 વર્ષથી જૂના ફર્નિચરનો વ્યવસાય કરતા રિઝવાન સોરઠિયાએ જણાવ્યું હતું કે આ બંગલો અને તેની કલાત્મક કમાન એટલી મજબૂત હતી કે તેને તોડતા 12 થી 13 દિવસનો સમય લાગ્યો હતો. રિઝવાનભાઈના જણાવ્યા મુજબ આ હેરિટેજ કમાન માત્ર એક પિલ્લર પર ઊભી હતી. તેને પાડવા માટે 2 જેસીબી અને હેવી વાયરો લગાવીને જોર કરવામાં આવ્યું, છતાં તે હલતી પણ નહોતી. આ ડિમોલિશન પ્રક્રિયામાં આસપાસના વેપારીઓને પણ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તે સમયે આ લોકો લાઇટ કાપવા આવ્યા ત્યારે મેં ફરિયાદ કરી હતી કે ભાઈ મારે લાઇટ તમે બંધ કરો ને તો 12 કલાક પૂરતી રાખો, પણ એ ત્યારે એમ કહેતા હતા કે 1.5 દી એવું રહેશે. એટલે એને ફરિયાદ કરી હતી અને કીધું કે મારો માલ બગડે, દુકાનમાં 35,000 રૂપિયાનો કે 30,000 રૂપિયા જેવો માલ પડ્યો છે એ ઓગળી. તો એમાં કોઈ જેણે ધ્યાન દીધું નહીં. 2-3 ફોન કર્યા આપણે એ લોકોને જેના કોન્ટ્રાક્ટ આપ્યા તેવા બધાને, અને અહીંયા રસ્તોય બંધ કરી દીધો. તો 8 દિવસ સુધી રસ્તોય બંધ રાખેલો હોય. કોર્પોરેશનનું છે એમ કહેતા હતા, પછી તો કોણ આવ્યા, કોન્ટ્રાક્ટર હતા એ બધા. કોર્ટ કેસની બધું ચાલુ છે, પણ એ લોકો એમ કીધું હતું કોર્પોરેશન મજબૂત હતું, તેને ક્રેનથી પાડતા હતા તોય નહોતું પડ્યું. 2-3 ક્રેનો લઈ આવ્યા હતા એ લોકો પાડવા માટે, દોયડા બાંધ્યા હતા, બધા તૂટી ગયા. 2-3 વાર આવ્યા હતા પાડવા માટે. એટલે લાઇટે 2-3 દિવસ પહેલાં રાખી, 2 દી 1.5 દી રાખી હતી, પછી પાછી બીજી વાર રાખી હતી 2 દિવસ, 2 વાર લાઇટ બંધ કરેલી. સમજી લો ને કે આ બધું હેરિટેજ જ, મારી દુકાન બી સમજી લો ને કે જૂની જ છે પણ ઘણી મજબૂત છે. ટૂંકમાં હજી 50-100 વર્ષ સુધી આને વાંધો આવે એવી શક્યતા. હું ખુદ બાંહેધરી આપું છું કે 50-100 વર્ષ સુધી આને કાંઈ જ ન થાય. હું ખુદ બાંહેધરી જ આપું છું. તોડવામાં આવ્યું કે તમને કેમ કહું કે ભ્રષ્ટાચારના કારણે તોડવામાં આવ્યું. કારણ કે આમાંથી જૂની વસ્તુ નીકળે ને, જે સાગ છે, લાકડું છે, આ જૂનવાણી બારી બી અહીંયા પડી છે. તમે જો આ રાજાશાહી વખતની અહીંયા પાછળ હજી બારી પડેલી જ છે. હવે મારે એમ તો ન કહેવાય કે લાકડા માટે કે પથ્થર માટે કે બારી દરવાજા માટે તોડવામાં આવ્યું, કે સત્તાની મિલી ભગત હોય, સત્તાની શું આ રાજકારણ રમાતું હોય. 15 દિવસ માટે એપ્રોક્સલી મારે આસપાસ દુકાનો બંધ કરવામાં આવી હતી. પછી અહીંયા પતરાની એકદમ વાડ મૂકવામાં આવી હતી, ચારે તરફ પતરા મારી દીધા હતા, ને જેના કારણે અંદર શું થાય છે, શું કરે છે, કોઈ પબ્લિક જાહેર જનતા જોઈ ના શકે. ને અહીંયાથી જે મેઇન રોડ હતો ને એ બી બંધ કરી દીધો. એટલે આ ગલીમાં ટૂંકમાં આ બધી દુકાનો અમારી છે 8-10 દુકાનો, એ 15 દિવસ માટે તો બંધ જ કરી દેવામાં આવી હતી, તદ્દન બંધ. સાવ આવું બનાવવો એવો તો હું નહીં કહી શકું, કારણ કે બનાવી જ ન શકે. જે પોસિબલ વાત જ નથી કે આવું બનાવી શકે. હવે જે છે એને જાળવણી કરો, જે છે એને પાછો રિનોવેટ કરો. તમે જે નવાનો ખર્ચો કરશો ને એના કરતાં 50%માં આ પાછું ઊભું થઈ જશે, એ પાકી વાત છે. જે છે એને જાળવણી કરો. કાયદાએ જ આ બધું કામ કર્યું હોય તો મેં કાયદાકીય પગલાં કેમ લેવા? તમારે શું તકલીફ થઈ છે? મારે અંદર જો સ્લેબ આખો મારો ધાબો તોડી દેવામાં આવ્યો છે. ધાબો એટલે ગડરમાં એના મારા લોખંડના ગડર હતો આવડું 8નું, એટલે એના ઉપર આખી કાયદેસર દિવાલ જ ફેંકવામાં જ આવી, જેના કારણે કે મારી દુકાને તૂટે અથવા જર્જરિત થાય. બરાબર, એટલે એ અત્યારે જો તમે જોઈ શકશો કે અંદર મારે બકોરું પડી ગયું છે આખું. અહીંયા 5-6 જણા આવતા હતા, મને કહેતા અમારી દિવાલ પાડી નાખી છે. કેમ, તમારા શું પ્રૂફ છે? એ કે અમારા બધે પ્રૂફ છે. અને આવી રાતના કીધા વગર બધે દિવાળી પાડી અને વહી જતા હતા, સમજ્યા? વહી જતા હતા. અને અહીંયા પછી સવારે આવીએ અને જોઈએ તો પાડીને વહી ગયા. પછી ફોન ઉપાડે નહીં. મારું બધે ફર્નિચર પછી લોખંડ બધે રાતના ઉપડી ગયો છે. મારે જે કાયદેસર થાય કરી અને મને રિક્વેસ્ટ કરાવી દઈએ. જૂનાગઢના સુપ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ઓમકાર નાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ સ્વાભિમાન પર્વને લઈ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા મંદિર ખાતે સુંદરકાંડ પાઠ તેમજ ઓમકાર નાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અશ્વિની કુમાર પાઠકના સ્વરકંઠે સુંદરકાંડ તેમજ ઓમકાર નાદ પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર પર 1026ની સાલમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેને 1000 વર્ષ પૂર્ણ થતા સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભૂતનાથ મંદિર ખાતે પણ ઓમકાર નાદમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
જ્ઞાતિની વાડી ખાતે દશા શ્રીમાળી સોની યુવક મંડળ તેમજ મહિલા પાંખ દ્વારા લગ્ન ગીત, શ્લોક પઠન તેમજ યમનાષ્ટક પાઠનું આયોજન કરાયું હતું, જેમાં સોની સમાજના મહિલાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ તકે દમયંતીબેન રાજપરા દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર મહિલાઓને ઇનામો આપી અને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. મહિલા પાંખ આયોજિત વિવિધ કાર્યક્રમમાં બહેનોએ લગ્ન ગીત ગાવાની તથા બાળકો બહેનો માટે ગીતાજીના શ્લોક પઠન તથા વાસ્તુશાસ્ત્ર તથા જ્યોતિષના અનુભવી રક્ષાબેન કડેચાએ સંસ્થાને ટીપ સાથે જાણકારી આપી હતી. તેમજ બહેનો બાળકોએ આ વિવિધ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી ટીમે જહેમત ઉઠાવી હતી. હું દમયંતીબેન રાજપરા. આજે અમારી સંસ્થામાંથી એક કાર્યક્રમ ગોઠવેલો છે કે જેમાં લગ્ન ગીત, ગીતાજીના શ્લોક, આપણે જે ગીતા જયંતિ ગઈ એના નિમિત્તે અમે શ્લોક પઠનનું રાખ્યું હતું તથા અમે બધાએ ભેગા મળી અને સાથે ઘણા બધા કાર્યક્રમો રાખ્યા છે. એમાં રક્ષાબેન કડેચા એનું અમે એક વક્તવ્ય રાખેલું છે અને સાથે નિરાલીબેન પણ આવવાના છે, એની પણ અમે રાહ જોઈએ છીએ. અને બધા બહેનો ખુશભેર બધાએ ભાગ લીધો છે સરસ મજાનો. અને અમે અમારી એક સ્પર્ધા નથી રાખતા અમે, પણ અમે જે ભાગ લેનાર લગ્ન ગીતમાં, શ્લોક પઠનમાં, જેમાં જેને ભાગ લીધો હોય એ અમે દરેકને ઇનામ આપી અને અમે પ્રોત્સાહિત કરીએ છીએ. અને આ અત્યારે જે કાર્યક્રમને સફળ બનાવવામાં અમારી કારોબારી ટીમની સખત જહેમત અને મહેનત છે. અને બધાએ જે બહેનો બધા ઉત્સાહભેર ભાગ લીધો છે એ બધાને પણ અમારા સંસ્થા વતી અભિનંદન ખાસ પાઠવું છું. વસ્તુ આજે અમારી જ્ઞાતિના મહિલા મંડળે ખૂબ સરસ પ્રોગ્રામ ગોઠવ્યો છે. માગસર મહિનો છે, સરસ મજાનો ભગવાન ગીતાજીના શ્લોકની જે પઠન કરવાનું હતું, તો અમે આજ ભગવાનના મુખેથી જે ગાયેલા શ્લોક છે આજે અમારી જ્ઞાતિના બહેનોએ અને બાળકોએ પણ ખૂબ સરસ રીતે પઠન કર્યું છે. આપણા શ્રીમદ ભગવદ્ ગીતાજીને તો દરેક હિન્દુના ઘરની અંદર આ શ્લોકોનું પઠન થવું જ જોઈએ અને એ આપણી સનાતન સંસ્કૃતિ છે. તો હું બધાને એક વિનંતી કરીશ કે આપણા ઘરની અંદર બાળકોને અને આપણે પોતાને પણ ખરેખર ગીતાજીના શ્લોક બોલવા જોઈએ અને ભગવદ્ ગીતાનું પઠન દરરોજ થવું જોઈએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. 12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ. આજ રોજ દાતાર રોડ ઉપર આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પુષ્પહાર પહેરાવી પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી છે. તેમજ આસપાસમાં પણ સાફ સફાઈ કરીને વિવેકાનંદજી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદજીનું યોગદાન મહત્વનું છે. શિકાગોમાં જ્યારે વિશ્વ ધર્મ પરિષદ યોજવામાં આવી હતી ત્યારે ભારતને વૈશ્વિક લેવલે મૂક્યું હતું તે સ્વામી વિવેકાનંદજી હતા. ભારતની વૈશ્વિક ઓળખ સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકરે સંકલ્પ કરેલ કે જ્યારે પણ દાતાર રોડ પાસે નીકળશે ત્યારે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને તેમજ આસપાસમાં સફાઈ કરશે. આજે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ, જેને આપણા દેશની અંદર રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે આપણે મનાવીએ છીએ, ત્યારે અહીંયા દાતાર રોડ ઉપર સ્વામી વિવેકાનંદની જે પ્રતિમા છે, આ પ્રતિમાની આજે સાફ સફાઈ કરી અને એને માલ્યાર્પણનો કાર્યક્રમ છે એ મારો સ્ટેન્ડિંગ કમિટીનો જે સ્ટાફ છે અને અહીંયા જે સફાઈ કામદારો છે એના દ્વારા કરવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદનું મહત્વ આ ભારતીય સમાજની અંદર કેટલું છે એ આપણને સૌને ખબર છે. જ્યારે શિકાગોની અંદર વિશ્વ ધર્મ પરિષદ યોજાઈ હતી ત્યારે ભારતને વૈશ્વિક લેવલે જેમણે મૂક્યું હતું એ સ્વામી વિવેકાનંદ હતા અને ત્યારે એમણે સંબોધન કર્યું હતું કે મારા ભાઈઓ અને બહેનો, મારા અમેરિકન ભાઈઓ અને બહેનો, આ સંબોધનથી આ હોલ છે તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો અને એ રીતે ભારતની ઓળખ છે, ભારતના ધર્મની ઓળખ છે એ વૈશ્વિક લેવલે સ્વામી વિવેકાનંદજીએ શિકાગોની અંદર જ્યારે અમેરિકામાં આ વિશ્વ ધર્મ પરિષદ યોજાણી હતી ત્યારે થયો હતો. આજના દિવસે અહીંયા એમને માલ્યાર્પણ કરીને હું સંકલ્પ કરું છું કે હું જ્યારે પણ અહીંથી નીકળીશ ત્યારે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની સાફ સફાઈ અને એની આજુબાજુ જે કંઈ પણ કચરો હશે તો એ હું સાફ કરીશ. મારી ખુદની જવાબદારી છે, આ દેશના લોકોની જવાબદારી છે. હું મારી જવાબદારી સમજું છું કે આ પ્રતિમાની નિયમિત સાફ સફાઈ થાય અને હું ખુદ પણ આ સાફ સફાઈ માટે હું એની અંદર આ પ્રતિમાની સફાઈ કરીશ એ હું મારી જવાબદારી સમજું છું. આજના દિવસે હું સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આજનો દિવસ એ યુવા દિવસ છે. યુવાનો એમાંથી ચોક્કસ પ્રેરણા લે એવું મારું અનુમોદન છે. ગાંધીનગર ખાતે જૂનાગઢના શિક્ષકોને એવોર્ડ અપાયા હતા. ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ ફેડરેશનનો શૈક્ષણિક સેમિનાર ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજા, પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, સાહિત્યકાર રતિલાલ બોરીસાગર, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ TS જોશી સહિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત થયેલ જૂનાગઢના એક ઉત્તમ શિક્ષક અને સર્જક LV જોશી તથા બલદેવ પરીને ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે સાહિત્ય સાધના પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. LV જોશી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા સમગ્ર રાજ્યમાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે બહુ મોટું કામ કરી રહ્યા છે. તેમણે 7 જેટલા પુસ્તકોનું લેખન પણ કર્યું છે. તો બલદેવ પરી ડબલ ચંદ્રક પ્રાપ્ત ડિજિટલ પ્લેટફોર્મ પર કાર્ય કરતા ક્રિએટર છે. એજ્યુકેશન એટલે મારું એવું અંગત માનવું છે કે આપણે
રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પરોક્ષ રીતે જોડાયેલી આ કડી અને આપણો વિભાગ કહી શકાય. આ દેશને અંદરથી મજબૂત કરવાનું જો કોઈ કામ કરી રહ્યા હોય તે સૌ શિક્ષક ગણો છે. એજ્યુકેશનનો સાચો અર્થ સંસ્કાર સાથેનું શિક્ષણ, ભારતીય વારસો, ભારતીય પરંપરા, આપણું એસેન્સ, આપણા રૂટ્સ, એને આપણે ટુ બી કન્ટિન્યુ આવનારી પેઢીમાં કેવી રીતના એનું નિરૂપણ કરી શકીએ એનું નામ, આખી સિસ્ટમનું નામ છે એજ્યુકેશન. એજ્યુકેશનની સાથે સાથે અહીંથી જેટલા પણ સન્માનિત એવોર્ડી ટીચર્સ છે કે જેમણે વિવિધ ક્ષેત્રમાં, ચાહે કલા હોય, સાહિત્ય હોય કે કોઈ પણ બીજું અન્ય ક્ષેત્ર કે જેમાં એમને પોતાનું યોગદાન સવિશેષ પ્રદાન કર્યું છે અને સમગ્ર શિક્ષણ વિભાગની સાથે સાથે ગુજરાતનું નામ સમગ્ર રાષ્ટ્રમાં ક્યાંક અંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે એવા તમામ એવોર્ડી ટીચર્સને ખૂબ હૃદયપૂર્વકના વંદન કરું છું અને અભિનંદન આપું છું. સત્તા, સંપત્તિ અને ઈશ્વર તરફથી મળેલી કોઈ પણ દેન એ બધું ટેમ્પરરી છે, પરમેનન્ટ છે તમારું કેરેક્ટર. અને ટીચર્સનું કેરેક્ટર આઈ હોપ એન્ડ આઈ બિલીવ સૌથી જો સ્ટ્રોંગેસ્ટ કેરેક્ટર જો કોઈ હોય સમાજ વ્યવસ્થામાં તો એ ટીચર્સનું કેરેક્ટર છે. જૂનાગઢમાં વેદ બિલ્ડર દ્વારા મજેવી દરવાજા ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બિલ્ડર શરમણભાઈ મારુની 29મી પુણ્યતિથિને લઈ મારુ પરિવાર દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી અન્યની જિંદગી બચાવવામાં સહકાર આપ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને જરૂરિયાત મુજબ રક્ત મળી રહે તે માટે રાજકોટ અને જૂનાગઢથી સિવિલ હોસ્પિટલ સ્ટાફ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યો હતો. પોલીસ ટ્રેનિંગના જવાનો, ડીવાયએસપી પડિયાર તેમજ શહેરના આગેવાનો ડોલરભાઈ કોટેચા, ચેતનભાઈ ફળદુ સહિતના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ગવાસી શરમણભાઈ મારુની યાદીમાં અહીં મજેવી દરવાજા ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તે બદલ ગિરનારી ગ્રુપ તેઓનો આભાર વ્યક્ત કરે છે. સમીરભાઈ મારુ અને નયનભાઈ મારુના અથાગ પ્રયત્નો દ્વારા આ જબરદસ્ત બ્લડ કેમ્પ દર વર્ષે અહીંયા યોજાઈ રહ્યો છે, જેમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને રાજકોટ સિવિલ હોસ્પિટલ અહીંયા બ્લડ લેવા માટે આવેલ છે. એટલે આ તકે અમે આયોજક શ્રી બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ગિરનાર. શર્માભાઈ રાણાભાઈ મારુની પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર ભાઈ શ્રી સમીરભાઈ અને નયનભાઈ આયોજિત આ બ્લડ કેમ્પમાં લોકોને રક્ત મળે, મતલબ કે લોકોની કોઈ પણ રીતે સેવા થઈ શકે, લોક કલ્યાણના કાર્ય થઈ શકે, એ એમના સંસ્કારમાં શરમણભાઈએ આપ્યું. અને શરમણભાઈએ જે સંસ્કાર આપ્યા એ સંસ્કારથી લોકોને ઉપયોગી થવા માટેનું જે કામ કરી રહ્યા છે એ જેની સાચી શ્રદ્ધાંજલિ છે. અને હું એને લાખ લાખ અભિનંદન પાઠવું છું કે સમાજ ઉપયોગી કાર્ય કરતા રહે. જય દ્વારકાધીશ, જય મોદી. જુનાગઢ ખાતે નયનભાઈ અને સમીરભાઈ મારુ દ્વારા જે શરમણભાઈ મારુના સ્મારકે બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું, એ બ્લડ કેમ્પમાં અમારા સાથી કોર્પોરેટ 3 નંબરના કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશીની ટીમ સાથે અમે અહીંયા બ્લડ ડોનેશનમાં બ્લડ દેવા આવ્યા છે. લોકોને અમારા દ્વારા અપીલ છે કે જે આ બ્લડ છે એ દર 3 મહિને આપવું જોઈએ અને બ્લડ આપણામાંથી નવું બ્લડ આવે ને જે ખરેખર બ્લડની જે જરૂરિયાતો છે એ લોકોને બ્લડ મળી રહે એવા હેતુથી બ્લડ ડોનેશન કરવું જોઈએ. શરમણભાઈ મારુની 29મી પુણ્યતિથિએ ભવ્ય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હું એમના બંને દીકરાઓ ભાઈ શ્રી સમીરભાઈ અને નયનભાઈ એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સેવાકીય કાર્યમાં હંમેશને માટે શરમણભાઈ અમારા વડીલ મુરબ્બી રહ્યા છે. અને શરમણભાઈની કહેવાય ને પુણ્યતિથિ હોય ત્યારે આટલું સરસ મોટું આયોજન કરીને ખૂબ સારી એવું કાર્ય કરી રહ્યા છે, એ અભિનંદનને પાત્ર છે. આજે જૂનાગઢ શહેરના તમામ વર્ગના લોકોએ આ મહા રક્તદાન કેમ્પમાં આવી ઉપસ્થિત રહી અને રક્ત આપી અને પોતાનું યોગદાન આપી રહ્યા છે. હું બંને ફરીથી ભાઈ શ્રી નયનભાઈ અને સમીરભાઈને અભિનંદન આપું છું, એમના ગ્રુપને અભિનંદન આપું છું અને આવા સેવાકીય કાર્યો હંમેશને માટે કરતા રહીએ એવી મારી શુભકામના. મને તો એવું લાગે છે કે ટાર્ગેટ કરતાં પણ વધારે 500થી વધારે બોટલો રક્તદાનમાં ભેગી કરશે અને 100% મોટું ગ્રુપ છે. સમીરભાઈ હંમેશને માટે 18 વર્ષને સાથે લઈને ચાલવાના. શરમણભાઈ અમારા વડીલ મુરબ્બી હતા, મને એમની સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો છે. મને ખ્યાલ છે એમનો સ્વભાવ
અને એમને દીકરાના જે સંસ્કારો છે ત્યારે આ તમામ ગ્રુપે આમાં યોગદાન આપી અને બહુ ભવ્ય મહારક્તદાનનું આયોજન કર્યું. પોલીસને ઊંઘતી રાખી કાળવા નદીમાં ચાલતા દારૂના પઠ્ઠા પર એસએમસીએ દરોડો પાડ્યો હતો અને સગીર સહિત 9 શખ્સોને ₹11,14,000 મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ KH ઝનકાતની ટીમ રવિવારે જૂનાગઢ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે શહેરના પંચેશ્વર રબારીવાસમાં રહેતો ગોવિંદ ઉર્ફ અબલુ નારણ મોરી, તેના 2 ભાઈ રાજુ અને કૌશિક નારણ મોરી પંચેશ્વર મહાદેવ મંદિર નીચે કાળવા નદી વોકળાના કાંઠે માણસો રાખી દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે અને વાહનોમાં લઈ જઈ દારૂના જથ્થાની સપ્લાય કરતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે દરોડો પાડી દારૂની ભઠ્ઠી ચલાવતા 3 ભાઈઓ તેમજ દારૂ લેવા આવેલ વિજાપુર ગામના અતુલ ઉર્ફે અજીત મનુ ખરેડ, પંચેશ્વરનો દેવેન્દ્ર ઉર્ફે દેવા રાજુ મોરી, યશ પોલાભાઈ મોરી, ગીગન માંડા ગરચર, માંડા કારા મોરી અને એક સગીર સહિત 9 શખ્સની ધરપકડ કરી હતી. આરોપી રાજુ નારણ મોરીએ પૂછપરછમાં 3 ભાઈઓ દારૂની ભઠ્ઠી ચલાવતા હોવાની અને દારૂનો જથ્થો રાજકોટ કાલાવાડ હાઈવે રોડ પર આવેલ મેટોડા GIDCમાં રહેતો ગોગન ગઢવીને આપવાનો હોવાની કબૂલાત કરી હતી. શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. રોજગારીનો અધિકાર આપતો મનરેગા કાયદામાં ખોટા ફેરફાર કરી નબળો પાડવાની ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ પર કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નિદત્ત બારોટે આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો મનરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું કાવતરું છે અને આ નવો કાયદો મનરેગાને ખતમ કરવાનું કાવતરું છે. તેને તાત્કાલિક પાછો ખેંચીને મનરેગાને અધિકાર આધારિત કાનૂન તરીકે પુનઃસ્થાપિત કરવો જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે નવા કાયદા પ્રમાણે રોજગાર હવે અધિકાર નથી, સરકારની મરજી પર નિર્ભર થઈ ગયો છે. ગ્રામ સભા અને પંચાયતોની સત્તા છીનવી લઈને બધું નિર્ણય દિલ્હીમાં કેન્દ્રિત કરી દીધું છે. પંચાયતો માત્ર ક્લાર્ક બની જશે. જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી મનોજભાઈ, અમારા વિરોધ પક્ષના નેતા લલિતભાઈ, અમારા કાર્યાલય મંત્રી શ્રી, આજરોજ જૂનાગઢ એ વિષય ઉપર વાત કરવાની છે કે જે વિષય આખા દેશમાં એક ચર્ચાનો વિષય બન્યો. દુનિયાના બધા દેશની અંદર કોઈને કોઈ રોજગારલક્ષી યોજનાઓ ચાલે. અમેરિકા જેવા દેશની વાત કરીએ તો ત્યાં પણ ન્યૂ ડીલ જેવી યોજના ચાલે. દુનિયાના એવા અનેક દેશ, આર્જેન્ટિના હોય તો ત્યાં પણ એક રોજગાર યોજના ચાલે છે. બાંગ્લાદેશ હોય તો ફૂડ ફોર વર્કની યોજના ચાલે. આ બધી યોજનાઓનો હેતુ સામાન્ય લોકો, ગરીબ લોકો કે જેને રોજગારી મળે એની માટેનો એનો મુખ્ય હેતુ છે. ભારતની અંદર પણ ડૉક્ટર મનમોહન સિંહની જ્યારે સરકાર હતી એ સરકારે આ દેશની અંદર વિશ્વની પહેલી એવી યોજના દાખલ કરવાનું નક્કી કર્યું કે જેમાં લોકોને રોજગારીની ગેરંટી મળે. આ વિશ્વની અંદર એક પણ દેશ એવો નથી કે જે રોજગારની ગેરંટી આપતું હોય. મનમોહન સિંહજીએ દેશના તમામ લોકોને સાથે રાખવાના ભાગરૂપે આની જે સ્થાનિક સમિતિ બની, જેને આપણે સ્ટેન્ડિંગ કમિટી કહીએ, એના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પક્ષના આગેવાન નેતા એ કલ્યાણસિંહને રાખ્યા હતા. ઉદ્દેશ પણ એવો હતો કે આ યોજના એ માત્ર કોંગ્રેસ સરકારની યોજના નહીં, સમગ્ર દેશના ગરીબ લોકોની યોજના સાબિત થાય એમની માટેની યોજના હતી. એમના અધ્યક્ષપદે ભારતીય જનતા પક્ષના આગેવાન એમને સ્વીકારીને પણ કોંગ્રેસના વડાપ્રધાને આ નિર્ણય કર્યો અને વિશ્વની પહેલી રોજગારની ગેરંટી આપતી યોજના દાખલ કરી. મહાત્મા ગાંધીએ આઝાદી પહેલાં અને આઝાદી પછી બંને વખતે એવું કીધું હતું કે દરેક વ્યક્તિને રોજગારી મળે ત્યારે દેશ સાચી રીતે સ્વતંત્ર થયો કહેવાય. અને મનમોહન સિંહજીએ આ યોજનાનું નામ મહાત્મા ગાંધી સાથે જોડી
અને મનરેગા શરૂ કરાવ્યું. આ મનરેગા માત્ર કાગળ ઉપરની યોજના નહીં, 30,000 કરોડના બજેટથી શરૂ થયેલી આ યોજના આજે 1,04,000 કરોડ બના બજેટ સુધી પહોંચી. આપણને એમ થાય કે આ યોજનાથી શું ફાયદો થયો હશે, તો એક નાનકડું ઉદાહરણ આપી શકાય કે કોવિડ વખતે જ્યારે સૌથી મોટા રોજગારીના પ્રશ્નો હતા ત્યારે આ દેશની અંદર મનરેગામાં 1,11,000 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ અને એટલા ખર્ચે લોકોને રોજગારી આપવામાં આવી. છેલ્લા 10-12 વર્ષની અંદર સૌથી વધારે રકમ કોવિડ વખતે 1,11,000 કરોડ જેટલી મનરેગામાં વપરાઈ. એનો અર્થ એવો થયો કે મનરેગા યોજના ગરીબમાં ગરીબ, છેવાડામાં છેવાડા વ્યક્તિને ઉપયોગી થાય એવી યોજના હતી. વર્તમાન સરકાર એની આદત મુજબ જે રીતે યોજનાઓના નામ બદલવા, એ યોજનાના ભાગરૂપે આ યોજનાનું પણ સરકારે નામ બદલવાનું નક્કી કર્યું. નામ બદલતાની સાથે માત્ર વિકસિત ભારત ગ્રામીણ યોજના એટલા પૂરતું મર્યાદિત નહીં, પણ એના બધા જ પ્રોવિઝન જે જૂની યોજનાના હતા એ બદલી નાખ્યા. ખાસ કરીને રોજગારની ગેરંટીની વાત હતી, એ ગેરંટી શબ્દ કાઢી નાખવામાં આવ્યો. હવે સરકારની મનસૂફી પ્રમાણે રોજગાર આપવામાં આવશે એવું નક્કી કર્યું. 100% એની અનુદાન કેન્દ્ર સરકારમાંથી આપવાનું હતું, એને 60-40નો ભાગ કરી દીધો. 40% સરકાર રાજ્યની ભોગવે, 60% કેન્દ્ર સરકાર ભોગવે. જે રાજ્યો ખર્ચમાં પહોંચી ન વળે એ પૂરી યોજનાનો લાભ ન લઈ શકે, એટલે આપોઆપ આ મનરેગા યોજના, ગેરંટી યોજનાને બદલે હવે લોકોને યોજનાનો લાભ ન મળે એ પ્રકારની યોજના થઈ. નામ વિકસિત ભારત આપ્યું, પણ ખરેખર એ વિકસિત શબ્દની બદલે વિનાશકારી યોજના બની હોય એવી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે. આ યોજનાને જે રીતે કાર્યાન્વિત કરવાની વ્યવસ્થા ઘણા બધા વર્ષોથી ચાલતી હતી, એમાં સ્થાનિક કક્ષાએથી નિર્ણય થતો હતો કે કેવા કામ કરવા ને ક્યાં કામ કરવા. આ વિકસિત ભારત શબ્દ ઉમેરાતા હવે યોજના એવી થશે કે જ્યાં સરકારને યોગ્ય લાગે કે આ જગ્યાએ કંઈક કામ કરાવવું છે, પછી એ પુલનું કામ હોય, રસ્તાનું કામ હોય કે કોઈ વોટરશેડ્સના કામ હોય. એનો અર્થ એવો થયો કે જે અનસ્કિલ્ડ લેબર કામ કરતા હતા એની બદલે હવે કૌશલ્યયુક્ત લેબરની જરૂર પડે. આ યોજના એ અનસ્કિલ્ડ લેબર માટેની હતી, જેને કશું નથી આવડતું એ લોકો કામ કરી શકે એની માટેની યોજના હતી. આ મૂળભૂત યોજના ઉપર આ વિકસિત ભારત શબ્દ અને વિકસિત કાર્યક્રમોની વાત મૂકીને છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. એનો મતલબ અનસ્કિલ્ડ લેબર માટે મોટો પ્રશ્ન ઊભો થવાનો છે. એમણે એવું કીધું કે જ્યારે ખેતીનો સમય હશે ત્યારે આ યોજનાનું અમલીકરણ નહીં થાય. હવે એવા અનેક ભૂમિહીન લોકો છે જે માત્ર મજૂરી કરે છે, જેની પાસે ખેતીની જમીન પણ નથી, જેને રોજગારીના પ્રશ્નો ઊભા થવાના છે. ત્યારે આ નિર્ણય પણ એવા લોકો કે જે માત્ર મજૂરી ઉપર જીવે છે એની માટે મુશ્કેલી ઊભું કરે એવો છે. આ વિષય પણ એમને ખોટી રીતે દાખલ કર્યો છે. કોંગ્રેસ પક્ષ આ સમગ્ર બાબતને લઈને લોકો સુધી જાય છે, ગ્રામ્ય કક્ષા સુધી, તાલુકા કક્ષા સુધી અને જિલ્લા કક્ષા સુધી. લોકોને જે લાભ મળતો હતો એ લાભ ન મળે એની માટે સરકારે જે નીતિ કરી છે, સમગ્ર દેશની કોંગ્રેસ એ સિવાયના અન્ય અમારા સાથી પક્ષો બધાએ આ યોજનાને પાછી ખેંચવી જોઈએ અને મનરેગા એના મૂળ સ્વરૂપમાં દાખલ કરવી જોઈએ એવી માગણી કરી છે. સરકારે કરેલી આ નવી યોજનાને અમે સૌ વખોડીએ છીએ. અમે ફરીથી માગણી કરીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે કે પાછી મૂળ યોજના શરૂ કરવામાં આવે અને લોકોને રોજગારની ગેરંટી ચોક્કસ જે મળતી હતી એ ફરીથી આપવામાં આવે. જલારામ સિઝનલ સ્ટોરમાં ગેરકાયદે ફટાકડાના વેપલાનો પર્દાફાશ કરાયો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ આર.કે. પરમારની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે આઝાદ ચોક પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ જલારામ સિઝનલ સ્ટોર નામની દુકાનનો વેપારી નયન રસિકભાઈ ભાયાણી તેની દુકાનમાં ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર ફટાકડાનો જથ્થો રાખી વેચાણ કરે છે એવી બાતમી મળતા એસઓજીએ રવિવારની વહેલી સવારે રેડ પાડી હતી. દુકાનમાં ઝડપી તપાસ કરતા
દુકાનના ઉપરના માળિયામાંથી અલગ અલગ કાર્ટૂનમાં તથા છૂટા અલગ અલગ કંપનીના ફટાકડા મળી આવ્યા હતા. વેપારીએ ફટાકડાના સંગ્રહ વેચાણ માટેનું લાયસન્સ રજૂ ન કરતા ₹32,63,683 ની કિંમતના અલગ અલગ 114 પ્રકારના ફટાકડાનો જથ્થો કબજે કર્યો હતો અને તળાવ દરવાજા પાસે આવેલ સોલિટેર એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી નયન ભાયાણીની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સોમનાથ ખાતે શૌર્યયાત્રા પ્રસંગે હાથમાં ત્રિશુલ ડમરૂ સાથે વડાપ્રધાનનો અનોખો અંદાજ. પરવીન બાબેની 200 વર્ષ જૂની કરોડોની મિલકત જમીન દોસ્ત. સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિની કરાઈ ઉજવણી. અને પોલીસને ઊંઘતી રાખી કાળવા નદીમાં ચાલતા દારૂના ભઠ્ઠા પર એસએમસીનો દરોડો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.